टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમદાવાદના મણિનગરની દિવાન બલ્લુભાઈ શાળા સામે કાર્યવાહી, સંચાલકો અને શાળાના શિક્ષકોની બેદરકારી બદલ ડીઓએ કરી કડક કાર્યવાહી। વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાના કેસમાં 10,000નો દંડ કરાયો। તમામ શિક્ષકોની એક દિવસની બિનપગારી રજા ગણવા આદેશ। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ શિક્ષકોને લાગુ પડશે આદેશ। દિવાન બલ્લુભાઈ શાળાના શિક્ષકો એક દિવસની હડતાળ પાડી હતી। હડતાળ સમયે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યા વગર શાળામાં બેસાડી રાખ્યા હતા। શૈક્ષણિક કાર્ય બગડ્યું। આરટીઈના નિયમ તહેત બાળકોને શારીરિક અને માનસિક યાતના વેઠવી પડી, જે બિલકુલ ગંભીર બાબત છે અને આની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, કારણ કે શિક્ષકો જ્યારે પોતાની માગણી હોય તો એને પ્રોપર ચોક્કસ પદ્ધતિથી એઓએ રજૂઆત મેનેજમેન્ટને અને જરૂર પડે તો જિલ્લા શિક્ષણાધિકારીને કરવી જોઈએ, જે તેઓએ કરેલી નથી અને સીધે સીધું શૈક્ષણિક કાર્ય બંધ કરીને ધરણા પર બેસી ગયા, જે ગંભીર બાબતને કહેવાય। એને ધ્યાને લઈ અમે તમામ શિક્ષકોના તે દિવસના પગાર રોકવા એટલે કે બિનપગારી રજા કરવી તેવો આદેશ કર્યો।